સવારમાં મકાનનું મુહૂર્ત કરી નાખ્યું ને પછી જવાના હતું આપણે જમવા. ગુડ મોર્નિંગ બધાને. સવારમાં અમે બંને ભાઈઓ નીકળી ગયા અમારા પ્લોટની સાઈડ, કારણ કે ત્યાં કરવાનું હતું અમારે આજ મકાનનું મુહૂર્ત. તો ફાઇનલી અમે આવી ગયા પ્લોટની અંદર ને પાવડા કોદારી લઈને પહેલા તો સૌપ્રથમ નારિયેળ વધીરી નાખ્યું, પછી દીદીએ કરી નાખ્યા ચાંદલા, પછી ભાઈએ કરી નાખ્યો ત્રિકામ ને પાવડાથી ખાડો ગારીને મમ્મીએ કરી નાખ્યું સાખિયાનું મુહૂર્ત. અને ફાઇનલી આપણા પાણા નખાઈ ગયા હતા પ્લોટની અંદર અને મુહૂર્ત થઈ ગયું હતું. તો ફાઇનલી ચાંદલા થઈ ગયા હવે કમ્પ્લીટ. અને જો આ મકાન 90 દિવસની અંદર પૂરું થઈ જાય, અને જો હું એવું વિચારી રહ્યો છું કે 90 દિવસની અંદરમાં જો આપણે 10 કે પૂરા થાય તો આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. તો તમારું શું કહેવું છે, 10 કે પૂરા થશે કે નહીં થાય? હવે સપોર્ટ તમારા હાથમાં છે, તો સપોર્ટ કરવાનું મને ભૂલતા નહીં. મુહૂર્તનું કામ કમ્પ્લીટ થઈ ગયું ને આપણે નાહી ધોઈને આપણી ગાડીને સાફ કરી નાખી. તો બધાની જેમ આપણે થાળી પકડી લીધી અને ફાઇનલી આપણો આવી ગયો જમવાનો વારો. તો અમે બધા બેસી ગયા જમવા. પછી અમે બંને આવી ગયા ફરવા. અને તમે મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરીવાર નવા વ્લોગની સાથે. તો બધાને બાય બાય.